જય દ્વારકાધીશ, જય માતાજી. NS માલધારી બોયસમાં તમારું સ્વાગત છે. આ ખડ હામું આવે છે એને વિડીયોમાં આવું લાગે. આવી ગયા છે આપણે વાડીએ નીણ વાટવા. આ ઝીંઝવો છે, નિમેશભાઈ ઝીંઝવો વાટે છે. બોલ નિમેશભાઈ, હું કેવું તારું? કહેવાનું હું કાંઈ નહીં, નીણ તો લેવી જોઈએ ને, માલને ખવડાવવું હું ન કરવા. નીણ વાટવા આવ્યા છે, હવે નીણ વાટશું પછી થોડીક જારના પૂળા વાળવાનું છે, પૂળા વાળી લઈ. આજે ખેતરનું જ કામ વધારે કરવાનું છે. હું એ હમણાં ખેતરનું જ કામ હાલે છે, જાહેર વાટવાનું કામ ચાલુ છે, એટલે ટાઢા પોરે થોડું થોડું લેતા જાય ને હું એ બાને. આમ તો સવારે નિમેશ આવીને ગયો, પાણી બાણી પાઈને ગયો, હવાની લાઈટ હતી ને થોડું ઘણું વાટીને ટાઢા પોરનો ગયો. પછી તડકાનું કામ ન થાય ને એટલે પછી અટાણે બપોર સુધી કામ કરશું, પછી ઘેરે વૈયા જાઉં. પછી ઘેરે જઈને પાછા સૌ દેવીઓને હાથવી પડે અમારે. પણ આને સેલ્ફી માવાનો કેટલો શોખ છે. અમારે પાછો અમારે કાળું વાટ જોવે, સકુ વાટ જોવે. એમને પાછા બપોરે ધવરાવાના, કારણ કે હજી હમણાં વિયાણા છે ગાવો, તેમણે નાના વાસરું છે એટલે એને ધવરાવવા પડે. જલ્દી ટાઈમ થઈ જાય, ટાઈમે એને ધવરાવાનું કરવું પડે, કારણ કે ભૂખા હોય તો પછી ભાંભરવાનું ચાલુ કરી દે ઘરે જઈએ એટલે. હવે ધવરાવો ભૂખ લાગી. જો હાલો બન્યા રહેજો આપણે વિડીયોમાં. આપણે નીણ વાટી લઈએ ફટોફટ, એટલે ઘર ભેગી ના થાય ખરા બપોરે. હાલો આપણે નીણ લઈને ઉઠ્યા છે, સોનેડો હાકે છે, આપણે અહીં બેઠા છે ઉપર ગ્રામ ભરોસે જઈએ છે. વાંધો નહીં આવે આમ તો, પણ હું ખાડાવાળા રોડ છે ને એટલે વાંધો આવે. હા દોડું પકડીને બેઠા છીએ. આપણે ઝાડ લઈ લીધી ને એપીએલ લઈ લીધું, ઝીંઝવો લઈ લીધું માલને નાખવા માટે. નિમેશભાઈ વાત તો કરો, કનેડા વાકે છે. આજના ડ્રાઈવર એ છે, બાકી હવે હું હાકી લઉં છું ઘણો ખરો, એટલે રોજ નિમેશને નથી હાંકવો પડતો. નગર પહેલાં રોજ નિમેશ જ હાંકતો, પણ હવે હું હાંકી લઉં છું. જોઈ શકો આ બાજુવાળા ખેતરનો વ્યૂ. અહીં ધાર તો બધી સુકાઈ ગઈ છે ઉનાળામાં. લીમડો લીલો સમ છે હમણાં તો ઉનાળામાં. બીજું તો બધું હૂકો પાટ થઈ ગયો. અહીંયા જોઈ શકો છો ખેતરમાં તલ ઊભા છે કોકના. આપણે હમણાં પુલવાળા રસ્તે નથી હાલતા, નદીવાળા રસ્તે આવીએ છીએ, કારણ કે ઉનાળામાં નદીનું પાણી હાવ સુકાઈ જાય છે. કેનાલ ચાલુ હોવાના કારણે બધું પાણી સુકાઈ જાય છે, એટલે અહીં કેળો કરી નાખે છે ગામના ખેતરવાળા, એટલે આ કેળે હાલીએ છીએ હમણાં નદીવાળા. નદીમાં થઈને હાલીએ છીએ, કોરી છે નદી આખી. જોઈએ આખું કોરું પેડી નથી. કેળો કાસો કર્યો છે, મતલબ સાધન હાલવા માટે ઉનાળામાં શોર્ટ, કારણ કે પુલ આખું ઓલું આખું ભમીને જવું પડે ને આ સીધો ગામમાં નીકળે છે શોર્ટકટ, એટલે ઉનાળામાં ચાલુ થઈ જાય કેળો. હમણાં 2 મહિના ચાલુ રહે છે, પાછો વરસાદ આવી જાય એટલે પાછા પુલનો રસ્તો જોઈ શકો છો તમે. નગરી કોરી પડી છે બધી, ક્યાંક ક્યાંક પાણી ભરેલા છે, બાકી કોરી છે. એકદમ કાસો કેળો છે. ઘણા ખરા હમણાં પાણી થોડું ઘણું હોય ને ત્યાં લુગડા ધોવા અને ગોદડા ધોવા ને એવું બધું આપતા હોય. આ નદી છે દોસ્તો. પાણી ઉતર્યા પછી નદી કેવી હાવ સૂકી પંટ લાગે. પાણી હોય ત્યારે એનું યુઝ અલગ હોય છે આ નદીનું. જો ઘેટા બકરા જાય છે ચરવા માટે નદીમાં થઈને, કાં તો પાણી પીવા આવ્યા છે હમણાં બધા. અને ક્યાંક થોડું થોડું ભરેલું હોય ને પાણી, અહીંયા પાણી પીવા માલ આવે ગાઓ બકરા ને ઘેટા. આખી નદી કોરી.
એક ભરેલું છે પાણી, બાકી તો આખી નદી ચોરી. જો આપણે ગામમાં પૂગી ગયા છે. સનેડો ધોરા ઉપર ચડે છે. જોઈ શકો છો ગાંડલા ગામમાં એન્ટ્રી મળી ગઈ છે પાછળથી. ગામનું જૂનું પાદર છે. પહેલાં ગામની શરૂઆત અહીંથી થતી. આ ગામનું મેન હતું મઠાણું પાદર. હનુમાન દાદા બેઠા છે. આ ગામમાં એન્ટ્રી થઈ ગઈ છે. આ ગામની પ્રાથમિક શાળા ગાણલા પ્રાથમિક શાળા જોઈ શકો છો. આપણે ઘર તરફ જઈએ છીએ. ઘરની શેરી ગામની અમારા ઘરની શેરીમાં વળી ગયા છે ગામમાં. એ છેલ્લું ઘર છે આપણું. હમણાં ખરાબ બપોરે તો કોઈ હોય નહીં એટલે શેરીમાં સન્નાટો છે. વાગ્યા છે 12:30. બધા રીતે ખાઈ પૂછતા હોય આપણને ખાતા હોય. અમે હજી ઘરે જઈને રાંચ્યું જ્યારે ખાઈશું. પૂરી ગયા છે ઘરે આપણે. ઘરે પૂરી ગયા ને આ ચાવી લીધી તાળું ખોલી નાખ્યું. અને આ ભાઈ છે જો તાપમાં પડી ગયા છે. આપણે ડેલો બંધ કરી દઈએ. હવે ખરા તાપના આવી ગયા છે ઘરે. અડા મારી દઈએ, હાકળ નાખી દઈએ, બાવણું બંધ કરી દઈએ, ખડકીએ. જવાય ભૂરાભાઈ ઊભા છે આપણા. કેમ છો ભૂરાભાઈ? સારું ને? હા અમારે તો કાળું ને શકું ઊભા છે. કાળો શકો બે વાટે જ ઊભા છે કે આવે તો કંઈક ધાવવાનો ઇંતજામ થાય. નિમેશભાઈ કંઈક એવું છે ખરા તાપના ખેતરેથી આવ્યા? કંઈ કેવું નથી. નીણ ઉતાર લઈ પેલા પછી રસોઈ પાણી કરશું, ખાવું પીવું. તો 1-1.5 થઈ જશે. હમણાં 12:30 તો થઈ ગયા છે. થઈ જાય છે. પાણી પાવું નીણ નાખશું. આ બધી ગાવો જો આપણે બેઠી છે. નીંદ તો હવાની કરીને ગયા હતા. એક નીંદ તો ખાઈને બેઠી છે આરામથી. જોઈ શકો છો. જો જમનાબેન બેઠા છે. ટીલુબેન બેઠા, મોટી ગોરી અંજુબેન, પછી આ આપણે નાની ગોરી બેન વસુધાબેન, મોટી જમના ગંગા, પછી આ આપણા ન્યૂ બેન છે ચીકુબેન, આ ફતેરી બેન, પછી મીરાબેન ક્યાં છે? આ મીરાબેન છે, આ ગોપીબેન છે, આપણે આ જોડીબેન છે, જાંબલબેન છે, ને હજી કોક રહી જતું હોય છે. ક્યાં ગયા? હા, 2 ગાઓ અહીં વાસળીઓ અહીં બાંધી છે. ભૂરાભાઈને તો તમે મળ્યા. આ ભૂરાભાઈ છે. આ આપણે છે ગોગીબેન, આ રતનબેન. એ બે અહીં તડકે ઊભા છે. તડકો આવી ગયો, અહીં સાયો હતો. હવે તડકો આવ્યો છે તો અંદર લઈ લેશું. ને નિમેશભાઈ આપણે ખડ ઉતારે છે. આપણે હું ઉતારી લઉં હવે, નગર પછી રી ચડશે.